જય માતાજી. હવે હું તમને એક વસ્તુ સમજાવવા માંગુ છું કે હુરાપુરા અને હુરધન અને લીલ્યો હુરધન. હુરોપુરો કોને કહેવાય? ધીંગાણામાં મરાણો હોય અને મૂછુના આંકડા ચડાવતો હોય અને કાળઝાળ ને વિકરાળ હોય, ઓરિજિનલ મરદ હોય અને એને છેતરીને માર્યો હોય, એ હુરોપુરો થાય. ટુ વ્હીલ લઈને જતો હોય, આમ જોતો હોય ને એક્સિડન્ટ થઈ ગયો હોય, એ લીલ્યો હુરધન થાય. કુંવારો ડાંગે ફાંગે જોતો જતો હોય, આમ બધે ડરાવતો હોય, ધમકાવતો હોય, માઈ કાંગલા જેવો હોય, મરી ગયો હોય, કોકે પછી મારી નાખ્યો હોય અને એ હુરધન લીલ્યો કુંવારો મર્યો હોય તો એ લીલ્યો હુરધન થાય. એને હુરધન કહેવાય. અને ઓલો ધીંગાણામાં મર્યો હોય ને એનો હુરોપુરો કહેવાય. બરોબર? શિકોતર કોને કહેવાય? શિકોતર બાઈ હોય, કુળમાં પણ લઈ આવ્યા હોય, બરોબર, માંદી થઈને મરી ગઈ હોય તો એ શિકોતર ન થાય. એની માથે કારણ કર્યા હોય, મરી હોય તો એ શિકોતર થાય. આ ઓરિજિનલ વાત છો, આ કોઈ કહે નહીં, પણ હું કહું તમને. શિકોતર ક્યારે થાય? જ્યારે એની માથે કારણ હોય અને મરી ગયો હોય તો શિકોતર થાય. અથવા એની પાસે વળગાડ હોય, એ વળગાડમાં મરી ગયો તો શિકોતર થાય. એની પાસે કાંઈ ન હોય મરી ગઈ હોય તો એ મોતે જાય, એ શિકોતર ન થાય. આ ઓરિજિનલ વાત. સતીદેવી કોને કહેવાય? કુંવારી છોકરી હોય, શાંતિથી રહેતી હોય, ઉંમરલાયક થઈ હોય અને અધવચ્ચે મરી જાય તો એ સતીદેવી થાય. અને એનામાં સત્યતાના ગુણ હોય, બરાબર, બધી રીતના સત્યતાના ગુણ હોય અને એ કુંવારી હોય, મરી ગઈ તો એ સતીદેવી થાય. બરાબર? સપનામાં પણ આવે કે મારું કાંઈક નિવારણ કરો. બરાબર? અને શિકોતર. વહિત્રી કોને કહેવાય? બે પેટમાં બાળક હોય, બરાબર, હમા મહિના બેહી ગયા હોય અને મરી ગઈ હોય, બરાબર, અને એમાંય પ્લસ એને વળગાડ વળગેલું હોય અથવા કોઈ કારણ કર્યા હોય, પેટમાં બાળક હોય, મરી ગયું હોય તો એ શિકોતર વહિત્રી શિકોતર થાય. તો પણ એનું ધ્યાન ન દીધું હોય ને, નડતર કરતી હોય, ધ્યાન ન દીધું હોય તો એ એમાંથી સૂળ બની જાય. સમજાણી વાત? અને આની માથે પાછું એના કુળનું પ્રોટેક્શન હોય. જે કુળમાં એ હારે હોય ને, એ કુળના ડેરા હોય ને, જે મોમાઈમાં, મહાકાળીમાં, ચામુંડામાં, એનું પ્રોટેક્શન હોય. ત્યારે એ દેવી બને શિકોતર. એમનામ શિકોતર નથી બની જતી. સમજાય? એનામાં સત્યતા થોડીક પડી હોય અને વળગાડ હોય કે કાલ કોઈ કારણ કર્યા હોય તો એ શિકોતર બને. ત્યારે એને ચોખા ચડે. હુરધન બાપા કહીએ આપણે, પણ એ ગાડી લઈને નીકળ્યા હોય ને આમ કોકને ઘૂસતા મારતા જતા, આમ ઘૂસતા મારતા જતા હોય, કોઈ ડરાવતા હોય, અવળાઈ કરતા હોય, છોકરો હોય, કુંવારો હોય, કોઈને હારતો ન હોય, ટપોરાઈગીરી કરતો હોય, મરી ગયો હોય તો એ હુરધન થાય. પણ જ્યારે હુરધન થાય ને ત્યારે રોતો રોતો આવે અને હુરોપુરો થાય ને એ રોતો રોતો ન આવે. ધીંગાણામાં મરાણો હોય ને એટલે રોતો રોતો ન આવે. પછી છેતરીને માર્યો હોય તો પણ એ રોતો રોતો ન આવે. સમજાણી વાત?